ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી એક અગત્યના નવા સેશન સાથે આપની સાથે આવ્યો છું. આ સેશનમાં તો સબ એકાઉન્ટન્ટ સબ ઓડિટર જે હિસાબનીસની 426 જગ્યાઓ આવેલી, જે ક્યાંય ને ક્યાંય તો કે કોમર્સ બેકગ્રાઉન્ડ, કોમર્સના સબ્જેક્ટ રિલેટેડ કોઈ પણ વિદ્યાર્થી હોય જેણે તો કે બેચલર ડિગ્રી કમ્પ્લીટ કરી હોય અથવા લાસ્ટ યરમાં હોય, એટલે કે આ વર્ષે જે લોકો હતા એમને પણ અહીંયા ફોર્મ ફિલિંગ કરવા માટે એક ફરીથી ઓપોર્ચ્યુનિટી મળી છે. આ 426 જગ્યા છે વધીને 776 જગ્યા થઈ ગઈ. હવે અહીંયા સૌથી પહેલા જ કહી દઉં કે બેનિફિટ શું છે, તો કે ભાઈ એક તો જગ્યાઓ વધી છે, એ તો બેનિફિટ છે. જે લોકોએ ફોર્મ ભર્યા હતા એમને તો કે એમને વધારે જગ્યાઓ મળી છે. સાથે અહીંયા મેં જે સેશન લીધું હતું આનું આપણે સુધારા જાહેરાતનું, એમાં ઘણા બધાની કોમેન્ટ હતી, સાથે સાથે બીજા બધા વિદ્યાર્થીઓની મૂંઝવણ હતી કે સાહેબ છેલ્લા વર્ષમાં છે રિઝલ્ટ નથી આવ્યું તો ફોર્મ ફિલિંગ કરી શકશો કે નહીં. તો હા, તમે કરી શકશો, કેમ કે અહીંયા આ લોકોએ એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં એક ઓપ્શન એડ કર્યો છે કે તમે જો રિઝલ્ટની વાટે હોય, તમારું રિઝલ્ટ ના આવ્યું હોય તો પણ તમે ફોર્મ ફિલિંગ કરી શકશો. તમે તો કે તમે બાકી બીજો બધો ક્રાઇટેરિયા તમારો ફૂલફિલ થતો હોવો જોઈએ, એ જ ને આ રીતે કે જો કે ફૂલફિલ જ હોય. હવે જોઈ લઈએ કે ફોર્મ ફિલિંગ કઈ રીતના કરવાનું છે. તો અહીંયા સૌથી પહેલા તો કે ભાઈ સૌથી પહેલા તમારે ઓજસની વેબસાઇટ ઉપર જવાનું છે. તમે ઘર બેઠા તમારા મોબાઈલમાં ફોર્મ ફિલિંગ કરી શકો. તમારે ક્યાંય બહાર જવાની જરૂર નથી. તમારા ડોક્યુમેન્ટ બધા પાસે રાખો. જે ખાસ જો અહીંયા છેલ્લા વર્ષમાં જેનું રિઝલ્ટ બાકી છે એ લોકો ભરી શકશે, વારંવાર કહું છું. હવે અહીંયા તો કે સૌથી પહેલા તમે ojas.gujarat.government.in આ સાઇટ તમારે ઓપન કરવાની છે. સાઇટ ઓપન કરો એટલે આ મેન તમારી સાઇટ ઓજસ ખુલી હશે. અહીંયા જવાનું છે ઓનલાઈન એપ્લિકેશનમાં. ઓનલાઈન એપ્લિકેશનમાં તમે ક્લિક કરો એટલે અહીંયા નીચે બધા ઓપ્શન આવે. જો આ બધામાં આપણે સ્ટેપ બાય સ્ટેપ બધામાં જઈને અને આપણે તો કે ડિટેલ ફિલ કરવાની છે. સૌથી પહેલા તમારે જવાનું એપ્લાયમાં. એપ્લાયમાં તમે જાઓ એટલે અહીંયા તો કે ભાઈ જેટલા પણ ઓજસમાં ગવર્મેન્ટ જોબના બધા મોસ્ટ ઓફલી ફોર્મ ઓજસમાં જ ભરાય. તો ઓજસમાં જેટલા પણ ફોર્મ ભરાતા હશે ને બધું અહીંયા આવશે. જો અહીંયા તો કે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ, કયા ડિપાર્ટમેન્ટમાં ફોર્મ ભરવાનું છે. જો કે અત્યારે ગૌણ સેવામાં જ ફોર્મ ભરાય છે, બાકી કોઈ ફોર્મ ફિલિંગ ચાલુ નથી. તો અહીંયા તમારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આ સિલેક્ટ કરવાનું. સિલેક્ટ તમે જેવા કરો એટલે નીચે અહીંયા આવી જશે. જો GSSB 2025-26 366 નંબરની જાહેરાત, આજ સબ એકાઉન્ટ સબ ઓડિટર, જેમાં તો કે છેલ્લી તારીખ 30/6 છે, 776 જગ્યા છે. આનું તો કે ભાઈ આમાં ક્વોલિફિકેશન શું છે એના માટેના બધા વિડીયો છે આપણા લાઈવ સેક્શનમાં, વિડીયો સેક્શનમાં છે. ફીઝ 500 રૂપિયા છે. બાકી તો કે અહીંયા ડિપોઝિટ પેટે પણ ફીઝ પે કરવાની, સેમ જે જૂની જાહેરાત છે એ પ્રમાણે જ. અહીંયા કોન્ટેક્ટ નંબર આપ્યો. હવે તમારે અહીંયા જો આખી ડિટેલ વાંચવી હોય તો અહીંયા ક્લિક કરવાનું, બાકી તમારે એપ્લાય ઉપર ક્લિક કરી દેવાનું. સીધું તમે એપ્લાય ઉપર ક્લિક કરો એટલે તમે નેક્સ્ટ આ પેજ ઉપર આવો. આ પેજમાં તો કે સેમ એ જ છે કે ભાઈ આ જાહેરાત, આ પગાર છે, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે, 5 વર્ષ ફિક્સ રહેશે, પગાર અલગ અલગ બંનેમાં છે. હવે અહીંયા એપ્લાય નાવ ઉપર ક્લિક કરી દેવાનું. જેવું એપ્લાય નાવ ઉપર ક્લિક કરો એટલે તમે આગળ ગયા. આગળ હવે તો કે ભાઈ અહીંયા જે લોકોએ ઓજસમાં પહેલા ફોર્મ ભર્યું હોય માની લઉં, અને એની પાસે OTR એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન હોય અને એની જન્મ તારીખ હોય તો તમે એ નાખીને સીધું ફોર્મ ભરી શકો. બાકી માની લો કે જે લોકો નવો વર્ગ છે, જેણે કોઈ દિવસ ઓજસ સાઇટ ઉપર આવ્યા જ નથી, અથવા તો કે જેણે કોઈ રજિસ્ટ્રેશન કરાવેલું નથી, તો એમના માટે શું કરવાનું, તો એમને અહીંયા ડાયરેક્ટ સ્કીપ કરી દેવાનું. સ્કીપ ઉપર જઈ અને સીધું તો કે તમારે આ પેજ ઉપર આવી જવાનું, આગલા પેજ ઉપર. હવે આ એક આખું પેજ આવશે, ખુલશે. જો કે અહીંયા તો આપણે પોસિબલ નથી કે આખું પેજમાં ઝીણા અક્ષર થઈ જાય તમને દેખાય નહીં. પેજમાં શું આવશે તો કે અહીંયા પેટા હિસાબની જોઈ લઉં, અહીંયા જાહેરાત નંબર. હવે પર્સનલ ડિટેલ તમારે પહેલા નાખવાની છે. પર્સનલ ડિટેલમાં શું નાખવાનું છે, તો આ પર્સનલ ડિટેલનું પહેલું કોલમ નીચે આખા પેજમાં સૌથી પહેલા ટાઇટલ મિસ્ટર મિસિસ જે પણ છે મિસ એ સિલેક્ટ કરો. તમારી અટક અહીંયા નાખવાની છે. તમારી જે પણ સરનેમ હોય એને અહીંયા ફિલ કરો. ઠીક છે. અહીંયા તમારું ફર્સ્ટ નેમ, અહીંયા તમારા પિતાનું ફાધર અથવા હસબન્ડ નેમ, જેના મેરેજ થઈ ગયા હોય તો અહીંયા તમારા પિતા અથવા હસબન્ડ એટલે કે પતિનું નામ, અહીંયા તમારા મમ્મીનું નામ. તો આ આટલી વસ્તુ નાખી દીધી. હવે અહીંયા તો કે અહીંયા તમે મેલ ફિમેલ જે પણ હોય એ 2 વાર ટીક કરી લો. સાથે તમારી જન્મ તારીખ તો કે અહીંયા 01/06/2005 કે 2002 કે જે પણ હોય આવી રીતના નાખી દઉં. અહીંયા તમે મેરિડ છો, અનમેરિડ છો કે સેપરેટેડ છો સિલેક્ટ કરી લો. તમારી કેટેગરી જે પણ લાગુ પડતી હોય, જનરલ, EWS, SC, SC, BC, ST સિલેક્ટ કરી લો. જો તમે EWS સિલેક્ટ કરો તો નીચે EWS સર્ટિફિકેટ નંબર નાખવાના આવશે, એની ડેટ નાખવાની આવશે. SC સિલેક્ટ કરો તો જાતે દાખલાની ડિટેલ, SC BCમાં સેમ એવી ડિટેલ. જનરલ સિલેક્ટ કરશો તો કોઈ પણ નાખવાનું આવતું નથી. હવે અહીંયા તો કે એની નીચે આવશે કોમ્યુનિકેશન એડ્રેસ અને ઉમેદવારની માહિતી. અહીંયા તમારું કોમ્યુનિકેશન એડ્રેસ, અહીંયા તમારું પરમેનન્ટ એડ્રેસ. પ્રેઝન્ટ એડ્રેસ તો કે પ્રેઝન્ટ તમે જે હાલમાં રહેતા હોય ને એ સરનામું. અહીંયા તમારું આખું સરનામું લખવાનું. માની લો કે 8 વિલેજ તમારું જે ગામ હોય તે, પછી તમારો તાલુકો જે હોય તે, તમારો ડિસ્ટ્રિક્ટ જે હોય તે, અથવા તમે સિટીમાં રહેતા તો ફૂલ સરનામું અહીંયા નાખવાનું. અહીંયા તો કે સ્ટેટ ગુજરાત ઓટોમેટિક આવી જશે.
ડિસ્ટ્રિક્ટ તમારો જે લાગુ પડતો હોય એ સિલેક્ટ કરી લો, તમારો તાલુકો જે લાગુ પડતો હોય એ સિલેક્ટ કરી લો, પિનકોડ અહીંયા તો કે અહીંયા જે પિનકોડ હોય એ નાખી દો. જો તમારું પ્રેઝન્ટ અને પરમેનન્ટ બંને સેમ હોય, પરમેનન્ટ એટલે કે કાયમી સરનામું, બંને સરખા હોય તો બે જગ્યાએ સરખા નાખવાના, બંને અલગ હોય તો બંને જગ્યાએ અલગ નાખવાના. એના પછી આગળ તો કે એની નીચે આવશે તમારો મોબાઈલ નંબર, તો કે જે ઓટીપી માટે અને બધું તમને મીન્સ જે પણ હવે માહિતી સંચાર તમારો થશે એ આ મોબાઈલ મારફતે, તો જે એક્ટિવ નંબર હોય ને જે પરમેનન્ટ એ જ અહીંયા નાખો, એ જ મોબાઈલ નંબર ફરી અહીંયા નાખો, તમારી જે ઈમેલ આઈડી છે એ અહીંયા નાખો અને એ જ ઈમેલ આઈડી ફરીથી અહીંયા નીચે નાખો. એની નીચે તો કે એની નીચે નેશનાલિટીમાં ઇન્ડિયન જ આવે એ સિલેક્ટ કરી લો. એના પછી તો કે એના પછી નીચે આવશે અધર ડિટેલ, અન્ય માહિતી, જેમાં તમે રમતગમત ક્ષેત્રમાં ક્યાંય તો કે ક્યાંય આંતરરાષ્ટ્રીય લેવલે, નેશનલ ઇન્ટરનેશનલ લેવલે તમે ગયા હોય, તમારી પાસે સર્ટિફિકેટ હોય તો અહીંયા યસ કરવાનું. યસ કરશો એટલે અહીંયા નેમ ઓફ સ્પોર્ટમાં કયા સ્પોર્ટમાં તમે ગયા, કયા સ્તરે તમે ગયા, કયા વર્ષમાં ભાગ લીધો અને કોણે પ્રમાણપત્ર આપ્યું એ બધું નાખવું પડશે જો હોય તો. બાકી નો. પર્સન વિથ ડિઝેબિલિટી, જે તો કે જે દિવ્યાંગ પીડબ્લ્યુડી ઉમેદવાર છે, તમારી પાસે સર્ટિફિકેટ હોય તો એની ડેટ કોણે આપ્યું છે અહીંયા યસ કરીને નાખી દેવાનું, ન હોય તો નો કરી દેવાનું. બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર, તો એમાં તો કે તમે ક્યાંય એઝ એક કોમ્પ્યુટર સબ્જેક્ટ તરીકે 10માં 12માં કોલેજમાં ક્યાંય ભણ્યા હોય ને તો યસ કરી દેવાનું, અને ન હોય તો પણ અહીંયા નોર્મલી બધા યસ જ કરે છે. બેઝિક નોલેજ તો હોય જ છે. અહીંયા જે વિધવા વિડો ઉમેદવાર છે એમને તો કે યસ, જો હોય તો યસ કરી તમારો સર્ટિફિકેટ નંબર, ડેટ અને સત્તાધિકારી આપ્યું એ લખી નાખો. એક સર્વિસમેન હોય તો યસ કરો, રિટાયર્ડ હોય તો અહીંયા અને ડ્યુ ડેટ હોય તો આવી રીતના, અને એની ડિટેલ બધી ફિલઅપ કરો. ન હોય તો ના રહેવા દેવાનું. કરન્ટલી વર્કિંગ એઝ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય, તમે ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોયમાં ક્યાંય નોકરી કરો છો, જો કરતા હોય તો યસ, ન કરતા હોય તો નો. કરતા હોય તો અહીંયા જોઈનિંગ ડેટ સાથે સાથે કયા ખાતામાં તમે છો એ લખવું પડશે. તો આ એટલી વસ્તુ થઈ. આ પહેલા પેજમાં જ આવશે બધી વસ્તુ. એની નીચે તો કે એની નીચે લેંગ્વેજ ડિટેલ, ભાષાની માહિતી, અહીંયા ઇંગ્લિશ છે, હિન્દી છે, ગુજરાતી ઓટોમેટિક આવી હશે. તમારે તો કે તમારે આ બધામાં આવી રીતના ટીક કરી દેવાનું છે, બીજું કંઈ વધારે કંઈ કરવાનું નથી. આ બધામાં ટીક ટીક મારી દેવાનું કે ભાઈ મને રીડ એટલે કે વાંચતા લખતા બોલતા ત્રણેય વસ્તુ આવડે છે. ઠીક છે. એના પછી નીચે તો કે એના નીચે એજ્યુકેશન ડિટેલ સૌથી અગત્યનું છે. આ તો કે અહીંયા તમે જો એજ્યુકેશન ડિટેલમાં આ આવી રીતના કોલમ આવશે. અહીંયા સિલેક્ટ કરશો ને એટલે અહીંયા જો સિલેક્ટ પર્સન્ટેજ, પર્સન્ટાઇલ, ક્લાસ, અહીંયા તમે ઇન્સ્ટિટ્યૂટ નેમ અને એક્ઝામ બોડી એટલે કે કોઈ યુનિવર્સિટી કઈ છે એ જ નોર્મલી યુનિવર્સિટીનું નામ અહીંયા નાખવાનું આવે. કયા રાજ્યમાંથી તમે પાસ કર્યું, કયા વર્ષમાં પાસ કર્યું, કેટલી ટ્રાયે પાસ કર્યું અને તમારી જે છેલ્લી માર્કશીટ હોય એનો સીટ નંબર. હવે અહીંયા ખાસ એક વસ્તુ નવી છે એ જ તમને મેં કીધું કે અહીંયા ઓપ્શન એડ થયા છે આ વખતે. જે લોકો તો કે જે લોકો લાસ્ટ યરમાં છે અને જેનું રિઝલ્ટ નથી આવ્યું એ લોકો અહીંયા ફોર્મ ફિલિંગ કરી શકશે. હવે જો જે અહીંયા ડિગ્રી તો કે આ ક્વોલિફિકેશન આ ભરતીમાં કોણ ફોર્મ ભરી શકે એ આપણે પહેલાં વાત થયેલી છે તો અહીંયા પણ છે. જો તમે BA ઇકોનોમિક્સ હોય, BSc સ્ટેટિસ્ટિક હોય, બેચલર BBA તમે કરેલું હોય, BA ઇકોનોમિક્સ, BA મેથ્સ, તો આ બધી ડિગ્રી છે. જો તમે કમ્પ્લીટ કરી નાખી હોય ગયા વર્ષે તો તમારે BA ઇકોનોમિક્સ આ સિલેક્ટ કરવાનું. પણ માની લો કે જે લોકોએ જે ડિગ્રી કરી હોય અને આમાંથી રિલેટેડ ડિગ્રી અને એનું રિઝલ્ટ બાકી હોય તો આ અવેટેડ વાળો ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો કે ભાઈ હજી રિઝલ્ટ આવ્યું નથી. ડન. તો એ ઓપ્શન સિલેક્ટ કરવાનું. જેની કમ્પ્લીટ છે, જે રહી ગયા હતા તો એને તો કમ્પ્લીટ વાળો જ ઓપ્શન સિલેક્ટ કરવાનો. બે ઓપ્શન છે. જેને રિઝલ્ટ પેન્ડિંગ છે એ ઓપ્શન આપ્યો છે અહીંયા, જેને રિઝલ્ટ આવી ગયું છે એનો ઓપ્શન પણ અહીંયા આપેલો છે. હવે અહીંયા તો કે માની લો તમે અહીંયા રિઝલ્ટ જે લોકોનું કમ્પ્લીટ છે એ લોકો સિલેક્ટ કરે તો એને તો પર્સન્ટેજ ને બધું હશે. પણ માની લો કે જે લોકો અવેટેડ છે, જેનું રિઝલ્ટ નથી આવ્યું, તો એને પર્સન્ટેજ, પર્સન્ટાઇલ કયા આવશે? તો નોટ એપ્લિકેબલ. અહીંયા તમે નોર્મલી કેસમાં નોટ એપ્લિકેબલ જ લખવામાં આવે, કેમ કે તમારું રિઝલ્ટ છેલ્લા સેમેસ્ટરનું ના આવે તો તમે પર્સન્ટેજ કાઉન્ટ ન કરી શકો. એટલે બને ત્યાં સુધી અહીંયા તો કે તમારે અહીંયા નોટ એપ્લિકેબલ જ નાખવું પડશે. તો પણ એક વખત ઇન્ક્વાયરી કરી લેજો, જોઈ લેજો, જાણી લેજો. બાકી તો કે ક્લાસમાં પણ કંઈ નહીં આવે, ત્યાં પણ નોટ એપ્લિકેબલ આવશે. યુનિવર્સિટી તમારી જે લાગુ પડતી હોય એનું નામ અહીંયા લખી નાખવાનું. સ્ટેટ ગુજરાત, પાસિંગ યર તો કે એ તો આ જ વર્ષ આવશે 2026. બાકી નંબર ઓફ ટ્રાયલ તમારી જે હોય એ લખી નાખો અને સીટ નંબર તમારી પાસે હશે, કેમ કે તમે છેલ્લી અહીંયા ફોર્મ જ્યારે છેલ્લી પરીક્ષા આપીને સીટ નંબર હશે જ. અહીંયા આ ખાસ જોજો કે અહીંયા બને ત્યાં સુધી નોટ એપ્લિકેબલ જ આવે, કેમ કે તમારું જે રિઝલ્ટ પેન્ડિંગ છે, જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી પર્સન્ટેજ કાઉન્ટ ન થાય આખા ડિગ્રીના. તો આ વસ્તુ થઈ. એના પછી તો કે એના પછી છેલ્લે ડિક્લેરેશન આવશે કે ભાઈ તમે જે પણ બધી વસ્તુ ભરી બધી પરફેક્ટ છે, કમ્પ્લીટ છે, ક્લિયર છે, મને મંજૂર છે, જ્યારે જોઈએ ત્યારે હું તમને બધું જે પણ જોશે આપી દઈએ. કરી યસ કરી આપી દેવાનું, સેવ. આ તો કે આ ડિટેલ ભરાઈ ગઈ. પહેલા પર્સનલ ડિટેલ, પછી તમારું એડ્રેસ ને એ ડિટેલ ભરી, પછી અધર ડિટેલ ભરી, પછી ભાષાની માહિતી આપી, એજ્યુકેશન ક્વોલિફિકેશન નાખ્યું, છેલ્લે બાહેધરી આપી. હવે તો કે હવે આવશે તમારો રજિસ્ટ્રેશન નંબર અહીંયા આવી જશે. જેવું તમે આવું આપશો એટલે અહીંયા તમારું નામ આવી જશે અને તમારો રજિસ્ટ્રેશન નંબર જનરેટ થઈ જશે. આને તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અથવા તમારે એનો લખી લેવાનો છે. કે અહીંયા એક ખાસ વસ્તુ, એક બીજી પણ નવી વસ્તુ જાણવા મળી કે ભાઈ અહીંયા 60,000ની આસપાસ ફોર્મ છે, એટલે કે 59,000 પ્લસ ફોર્મ
ફિલિંગ થઈ ગયા છે અત્યાર સુધીમાં. એટલે કે પ્રીવિયસ ફોર્મ એ કાઉન્ટ થાય ને આમાં. એ અમુક કહેશે સાહેબ આજે જ ફોર્મ ભરાવાનું ચાલુ થઈને 59,000 ફોર્મ ભરાય છે. પણ આગળથી જે કન્ટિન્યુ જે હતું એ જ પ્રમાણે ચાલશે. એટલે 59,000 ઉપર ફોર્મ ફિલિંગ હાલ પૂરતા છે ત્યાં સુધી પહોંચ્યા છે. એ પણ તમને એડિશનલ માહિતી આપી દઉં. હવે આ નોટ કર્યો. હવે ક્યાં ગયા હતા આપણે પહેલા? તો કે ભાઈ ઓનલાઈન એપ્લિકેશનમાં ફરી અહીંયા જાઓ. ફરી અહીંયા જાઓ એટલે હવે આપણે આ એપ્લાયમાં ગયા હતા એ કરી નાખ્યું. હવે અપલોડ ફોટો અને સિગ્નેચર આમાં જવાનું છે. તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એને ક્લિક કરો. એક બ્લેન્ક પેજ ઉપર બ્લુ અથવા બ્લેક પેનથી સાઇન કરી એનો ફોટો ક્લિક કરો. એને બરાબર વ્યવસ્થિત રીતે ક્રોપ કરી એને 15 કેબીની અંદર રિસાઇઝ કરવાનું. એ રિસાઇઝ કરવા માટે તમે ગૂગલ ક્રોમમાં જઈ ઓનલાઈન ફોટો રિસાઇઝ કરો ને તો એ રિસાઇઝ થઈ જાય. એ રિસાઇઝ કરીને પછી અહીંયા અપલોડ કરવા માટે આવવાનું. હવે અહીંયા તો કે અહીંયા અપલોડ ફોટો સિગ્નેચરમાં જાઓ. અહીંયા જે રજિસ્ટ્રેશન નંબર હમણાં આવ્યો હતો એ અહીંયા નાખી દો. એપ્લિકેશન નંબર હમણાં મેં તમને કીધું હતું કે ભાઈ સ્ક્રીનશોટ લઈ લો, લખી લેજો. એ નાખો. અહીંયા તમારી જન્મ તારીખ નાખો ને આ કેપ્ચા કોડ નીચે નાખીને ઓકે મારો એટલે અહીંયા નીચે આવશે ફોટો અને સાઇન અપલોડ કરવાનું. ફોટો અને સાઇન તમારી 15 કેબીની અંદરમાં હોવું જોઈએ, બરાબર હોવું જોઈએ, વ્યવસ્થિત હોવું જોઈએ. અહીંયા તો કે અહીંયા તમારે ચૂઝ ફાઇલમાં જાઓ એટલે તમારા મોબાઈલમાં પીસીમાં જ્યાં પણ પડ્યો હોય ત્યાંથી ફોટો સિલેક્ટ કરી અહીંયા અપલોડ કરશો એટલે અહીંયા તમારો ફોટો અપલોડ થઈ જાય. અહીંયા તમારો ફોટો દેખાશે મસ્ત મજાનો. ઠીક છે. પછી નીચે તો કે ચૂઝ ફાઇલમાં જઈ અને સિગ્નેચર સિલેક્ટ કરો. અપલોડ કરશો એટલે અહીંયા તમારી જે સિગ્નેચર તમારો ઓટોગ્રાફ હશે અહીંયા આવી જશે. બે જોઈ લો બરાબર છે? તો કે હા બરાબર છે. ઓકે મારીને હવે તો કે આ પતી ગયું. હવે તો કે હવે ફરી જાઓ અહીંયા પાછા ઓનલાઈન એપ્લિકેશનમાં. એપ્લાય થઈ ગયું, ફોટો સાઇન અપલોડ થઈ ગયું. હવે કન્ફર્મમાં જાઓ. કન્ફર્મમાં જશો એટલે ફરી એપ્લિકેશન નંબર માંગશે, ફરી જન્મ તારીખ માંગશે, ફરી આ કેપ્ચા કોડ અહીંયા નાખવાનો અને આપવાનો. ઓકે ઓકે આપશો એટલે તો કે ભાઈ તમારી બધી ડિટેલ બતાવશે. તમારું નામ, તમારા મમ્મીનું નામ, તમારું સરનામું, જાતિ, આ તે બધું બતાવશે. એકવાર ફરીથી જોઈ લો કે ભાઈ બરાબર છે કે નહીં. પછી તમારે ફાઇનલ સબમિટ આપવાનું. ફાઇનલ સબમિટ આપશો એટલે તમારો તો કે તમારો કન્ફર્મેશન નંબર જનરેટ થઈ જશે આના પછી. ઠીક છે. અહીંયા તમે અહીંયા આ કન્ફર્મમાં જોઈ અને ઓકે આપશો એટલે બધું બતાવશે. પછી ઓકે મારશો એટલે કન્ફર્મેશન નંબર જનરેટ થઈ જશે. એ સ્ક્રીન ઉપર આવી હશે. તમને મેસેજ ને એ પણ બધું આવી હશે. કન્ફર્મેશન નંબરને નોટ કરવાનો છે. તો હવે તમારું ફોર્મ ફિલિંગ થઈ ગયું. આના પછી નેક્સ્ટ સ્ટેજમાં તમે બધી ડિટેલ ચેક કરીને સબમિટ મારો. કન્ફર્મેશન નંબર આવી ગયો એટલે તમારું ફોર્મ ફિલિંગ થઈ ગયું. હવે તો કે હવે ફી પેમેન્ટનું બાકી છે. તો નીચેથી પણ ફી પેમેન્ટનો ઓપ્શન આવશે અથવા હવે તમારે છેલ્લા સ્ટેપમાં જવાનું છે. એપ્લાય થઈ ગયું, અપલોડ ફોટો થઈ ગયું, કન્ફર્મ થઈ ગયું. હવે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અને પે ફીઝમાં જવાનું. એમાં તમે જશો એટલે અહીંયા તો કે અહીંયા સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ આવશે. તો આપણે કેમાં ફોર્મ ભર્યું હતું કે ભાઈ પેટા હિસાબની આ સિલેક્ટ કરી લેવાની. તમારો કન્ફર્મેશન નંબર જે જનરેટ થયો એ અહીંયા નાખી દો. તમારી જન્મ તારીખ અહીંયા નાખી દો. અહીંયા આ કેપ્ચા કોડ નીચે નાખી દો. અહીંયા તો કે જો એપ્લિકેશનની પ્રિન્ટ લઈ લેવાની. જો કે મેલમાં આ લોકો મોકલે છે પણ તોય આપણે એક પ્રિન્ટ લઈને રાખવાની. પ્રિન્ટ કેમ કે એ કામ આવે આવનારા સમયમાં જ્યારે સિલેક્શન થાય ત્યારે આપણે શોધવા જ આવી ના પડે. અહીંયા તો કે અહીંયા ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીઝમાં તમે જાઓ એટલે પેમેન્ટ ફીઝનો ઓપ્શન પેમેન્ટ માટેનો ગૂગલ પે, ફોન પે ગમે એમાંથી તમે પેમેન્ટ કરી શકો છો. વન ટાઈમ પેમેન્ટ છે આ કરી દો. જો ઇન કેસ માની લો કે પેમેન્ટ કરતી વખતે પેમેન્ટ કેન્સલ થાય તો એને તો અહીંયા તમે જો તો કે અહીંયા ચેકવાળો પણ ઓપ્શન છે. તો ફરી તમે ડિટેલ નાખીને પેમેન્ટ તમારું કેન્સલ થયું ચેક કરી લેવાનું. જો ચેક કરો અને પેમેન્ટ ફેલ બતાવે તો ફરીથી પેમેન્ટ કરી દેવાનું. ભલે તમારા રૂપિયા ડેબિટ થઈ ગયા એ ફરીથી રિટર્ન થઈ જશે. તો આ આખી પ્રોસેસર છે. સેમ તો કે ભાઈ ઓજસમાં તમે કોઈ પણ ફોર્મ ભરો એક જ પ્રોસિજર છે. આમાં કોઈ ચેન્જ નથી. ભૂલ કંઈ નહીં કરતા કેમ કે હવે જે લોકોનો પ્રીવિયસ રિજેક્ટ થયું એને મોકો મળ્યો છે કે ભાઈ ફરીથી ફોર્મ ફિલિંગ કરી શકશે. તમારું ફોર્મ રિજેક્ટ થાય ને તો હવે ફોર્મ ફિલિંગનો મોકો તમને ફરી મળશે નહીં. એટલે વ્યવસ્થિત રીતે સારી રીતે ફોર્મ ફિલિંગ કરજો. બાકી તમારા કોઈ પ્રશ્ન હોય કંઈ પણ હોય તો તમે કોલ અથવા મેસેજ આપણા જે છે આમાં કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અથવા તમે આપણા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો. તો આ રહ્યું ફોર્મ ફિલિંગ કરી દીધું. હવે વાત રહી તૈયારીની. તો તૈયારી માટે આપણી જે આ જ્યારે તો કે 424 જગ્યા જ્યારે આવી હતી નવેમ્બરમાં ત્યારે જ આપણે આ બેન્ચ છે એને રન કરી હતી. બેન્ચની પ્રાઇસ ત્યારે વધારે એટલે કે મીન્સ હતી એમાં પણ ડિસ્કાઉન્ટ પ્રાઇસ ઉપર અત્યારે માત્ર 2499 તમને આમાં રેકોર્ડેડ લેક્ચર મળશે. બાકી જે અમુક સિલેબસ એવા છે કે જે ભાઈ રોકડિયા માર્ગવાળા છે પેન્ડિંગ છે એના તમને લેક્ચર છે મળશે, સાથે રિવિઝન છે એના લેક્ચર મળશે. તો તમારે જો જોઈન થવું હોય તો લક્ષ્યમ એપ અથવા લક્ષ્યમ સ્ટોર ઉપર જઈ અને તમે આમાં તો કે આમાં તમે એનરોલ કરી શકો છો આ બેન્ચમાં. અથવા કોઈ પણ માહિતી માટે કંઈ પણ માહિતી માટે તમે અમારા જે હેલ્પલાઇન નંબર છે એમાં કોલ કરી શકો છો. બાકી તમે જો નવા છે તો ટેલિગ્રામ ચેનલની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી જોઈન થઈ જજો. અને ફોર્મ મેઇન વસ્તુ એ જ હતી કે ભાઈ ફોર્મ વ્યવસ્થિત રીતે ભરજો, રિજેક્ટ ના થાય, સારી રીતે ભરજો. એક વસ્તુ છે એકની જગ્યાએ 5 વાર વેરીફાઈ કરી લેજો પછી તમે ફોર્મ ફિલિંગ કરજો. ભરાઈ જાય પછી પણ એની પ્રિન્ટ લઈને એને પણ એક વખત વ્યવસ્થિત રીતે જોઈ લેજો. એમાં પ્રિન્ટ થઈ ગઈ ભરાઈ ગયું એટલે એવી કંઈ ગફલાઈમાં નહીં રહેતા, એક વખત જોઈ લેજો અને વ્યવસ્થિત રીતે ભરજો. તો આશા રાખું કે તમને આ સેશન પસંદ આવ્યું હશે ને આવા જ ફરી કોઈ નવા સેશનમાં મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.